ખેડૂત સહાય યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ફ્રી સિલાઈ મશીન યોજના। તો મહિલાઓ માટે મોટી સહાય, મફતમાં મળશે સિલાઈ મશીન, સંપૂર્ણ માહિતી વિગતવાર જાણીશું। તો વિડીયો અંત સુધી જોતા રહેજો। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો વિડીયોની અંદર વાત કરીશું દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓને સશક્ત કરવા તેમજ તેમના ઘરે કામ કરવા માટે પ્રોત્સાહન કરવા માટે મફતમાં સિલાઈ મશીન યોજના શરૂ કરવામાં આવી છે। તો આ યોજના હેઠળ દરેક રાજ્યના મજૂર પરિવારોને 50,000થી વધુ મહિલાઓને મફતમાં સિલાઈ મશીન આપવામાં આવશે। ત્યારે આ યોજના પીએમ ફ્રી સિલાઈ મશીન યોજના 2024ની અંદર સંબોધિત કરીને જણાવ્યું હતું। તો મિત્રો યોગ્યતા દસ્તાવેજો શું રહેશે અને આની અંદર અરજી કરવા માટે શું પ્રક્રિયા રહેશે? તો મિત્રો જાણીએ કે આ યોજનામાં લાભ મેળવવા માટે આર્થિક રીતે નબળા પરિવારની મહિલાઓને ઓનલાઈન અરજી કરી શકશે। તો હાલ આ યોજના પ્રોત્સાહન આપવા માટે દેશના અમુક રાજ્યોમાં કાર્યરત છે, એટલે કે જેમાં ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્રની અંદર અને કર્ણાટકની અંદર ફ્રી સિલાઈ મશીન યોજના તરીકે અત્યારે ફોર્મ ચાલુ છે। તો એની અંદર વાત કરીશું યોજના વિશે માહિતી, કોને લાભ મળશે, કઈ વેબસાઇટ ઉપર અરજી કરવાની છે। તો શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી છે। તો સંબંધિત વિભાગની અંદર મહિલા કલ્યાણ અને ઉત્થાન વિભાગ દ્વારા આ શરૂઆત કરવામાં આવી છે। તો ત્યાં જઈને તમે માહિતી મેળવી શકો છો। લાભાર્થી દેશની આર્થિક રીતે નબળી મજૂર મહિલાઓ માટે છે। ઉદ્દેશ્ય ગરીબ મહિલાઓને મફત સિલાઈ મશીન આપવાનો છે। તો કેટેગરી અંતર્ગત કેન્દ્ર સરકારની આ યોજના છે। અરજી માત્ર ઓનલાઈન કરવાની છે। ઓનલાઈન અરજી કરવા માટે પીએમ વિશ્વકર્માની યોજનાની ઓફિશિયલ વેબસાઇટ ઉપર તમે આ અરજી કરી શકશો। તો મિત્રો વધુમાં જાણીએ કે ફ્રી સિલાઈ મશીન યોજના 2024 મહત્વપૂર્ણ જાણકારી। તો એની અંદર વાત કરીશું કે ફ્રી સિલાઈ મશીન યોજના માધ્યમથી દરેક રાજ્યમાં 50,000થી વધુ મહિલાઓને ફ્રી સિલાઈ મશીન આપવામાં આવશે। તો એની અંદર ગુજરાતનો પણ સમાવેશ કરવામાં આવે છે। તો મહિલા માત્ર એક જ વાર આ યોજનાનો લાભ લઈ શકશે। મફત સિલાઈ મશીન યોજના લાભ દેશની મજૂર મહિલાઓને મળશે। આ યોજના હેઠળ લાભાર્થી સિલાઈ મશીન ખરીદી રકમ અથવા ટ્રેડમાર્ક, સોર્સ અને તારીખ સંબંધિત માહિતી પણ પ્રદાન કરવામાં રહેશે। તો કેન્દ્ર સરકાર દેશના તમામ મજૂર અને ગરીબ પરિવારોની મહિલાઓને મફત સિલાઈ મશીન આપશે। તો દેશના ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓને આ યોજના માટે સામેલ કરવામાં આવ્યા છે। તો ફ્રી સિલાઈ મશીન યોજના માટે કયા કયા લાભ લેવા માટે દસ્તાવેજો રહેશે? તો આધાર કાર્ડ, ઓળખપત્ર, સરનામાનો પુરાવો, વયનું પ્રમાણપત્ર, આવકનું પ્રમાણપત્ર, વિકલાંગ હોય તો એનું પ્રમાણપત્ર, જો કોઈ વિધવા હોય તો નિરાધાર વિધવાનું પ્રમાણપત્ર। તો મિત્રો મોબાઈલ નંબર અને પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તમારે આપવાનો રહેશે। તો મિત્રો વધુમાં છે કે મફત સિલાઈ મશીન યોજના માટે યોગ્યતા, ફ્રી સિલાઈ મશીન યોજના લાભ મેળવવા માટે મહિલાની ઉંમર 20થી 40 વર્ષ હોવી જોઈએ। જે મહિલા આર્થિક રીતે નબળા વર્ગની હોવી જોઈએ। તો દેશની વિધવા અથવા વિકલાંગ મહિલાઓ છે એમને લાભ મળે છે। તો મજૂર મહિલાઓને પરિવારોને વાર્ષિક આવક 1 લાખ રૂપિયા સુધીની હોવી જોઈએ। તો આ યોજના હેઠળ અરજી કરનાર મહિલા ઘરમાં સરકારી કર્મચારી તરીકે કામ કરતું ન હોવું જોઈએ। તો મિત્રો વધુમાં વિગતો જાણીએ કે ફ્રી સિલાઈ મશીન યોજના 2024 હેઠળ કેવી રીતે તમારે અરજી કરવાની છે। તો ફ્રી સિલાઈ મશીન યોજના અરજી કરવા માટે સર્વપ્રથમ ભારત સરકારની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપર જવાનું છે। જે આપણે જોઈએ કે પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત જે 18 અલગ અલગ પ્રકારના ધંધાદારીઓ છે એમને લાભ મળે છે। તો મિત્રો એની અંદર જે દરજી કામ કરે છે, જે મહિલાઓ છે એ નિરાધાર છે, જેના જોડે કોઈ આવકનો સ્ત્રોત નથી, તો તમે આ અરજી કરી શકો છો। તો ફ્રી સિલાઈ મશીન લેવા માટે તમે તરત જ જન સેવા કેન્દ્રમાં જઈ તમે તમારું ફોર્મ ભરાવી શકો છો અને ફ્રી સિલાઈ મશીન યોજના માટે તમે ફોર્મ ભરી શકો છો। તો મિત્રો આ તે સંપૂર્ણ માહિતી। જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત।